ડૉક્ટર બિંદુબેન ભંડેરી, સાહેબ ડૉક્ટર વિજયભાઈ ભંડેરી. અમે અહીંયા રાજનગર ચોક ચંદ્રેશનગર મેઇન રોડ ખાતે વાત્સલ્ય IVF સેન્ટર ચલાવીએ છીએ, જેમાં નિસંતાન દંપતીઓનું અમે સારવાર આપીએ છીએ. આ માટે તમને આજે સાહેબ થોડા સૂચનો આપશે, જે તમારી લાઈફસ્ટાઈલને લગતા પ્રશ્નોનો સમાધાન આપશે. નમસ્કાર મિત્રો, આજે હું તમને IVF એટલે શું અને IVFની જરૂરિયાત શેના માટે છે એ બાબતે ચર્ચા કરીશ, અને ભવિષ્યમાં કપલને IVFની જરૂરિયાત ના રહે અને તંદુરસ્ત બાળકો ઝડપથી કઈ રીતે રહે તો એના માટે કઈ લાઈફસ્ટાઈલ અપનાવી એ વિશે વાત કરીશ. તો સૌથી પહેલાં જોવા જઈએ તો કોઈ પણ કપલ 1 વર્ષ સુધી શારીરિક સંબંધ સાથે મળીને રાખે છતાં પણ બાળકો ના રહે તો એને ઇન્ફર્ટિલિટી કે નિસંતાનપણું કહેવાય. પરંતુ જ્યારે 1 વર્ષ સુધી બાળકો ના રહે અને ભવિષ્યમાં IVFની જરૂર પડે તો ટેસ્ટ ટ્યુબ બેબી એટલે શું એ બાબતની હું તમને ચર્ચા કરું. તો IVF એટલે જનરલી કે જે કુદરતી અંદર સ્ત્રી બીજ અને પુરુષ બીજ મળીને બાળકો રહેતા હોય છે, એમના બદલે અમે લેબમાં સ્ત્રી બીજ બેનના ખેંચીએ બારે, પુરુષ બીજ એટલે કે સ્પર્મ એક અંદર મૂકીએ અને ઇક્સી કરીને બાળકો બનાવીએ લેબમાં, અને 3 થી 5 દિવસના બાળકો અમે પાછા બેનના ગર્ભાશયમાં રોપી દઈએ અને ઠંડક ચાલુ કરીએ અને પ્રેગ્નન્સી પોઝિટિવ 80%-90%માં આવતી હોય છે. આને IVF કે ટેસ્ટ ટ્યુબ બેબી કહેવાય. પરંતુ આજના યુગમાં IVF અને ટેસ્ટ ટ્યુબ બેબીની જરૂરિયાત ખૂબ વધી ગઈ છે. તો ખરેખર કુદરતી રીતે હેલ્ધી બાળકો અને ખૂબ ટૂંકા સમયમાં કઈ રીતે રહે કપલને, એ વિશે હું તમને 6 સોનેરી સૂચનો કરવાનો છું કે જો તમે લાઈફસ્ટાઈલ એ પ્રમાણે અપનાવો તો તમારે બાળકો ઝડપથી રહે અને તંદુરસ્ત બાળકો રહે, મિસકેરેજ ઓછા થાય અને ખોટખાપણવાળા બાળકો બહુ બને નહીં. તો એમાં સૌથી પહેલાં જોવા જઈએ તો એક, લગ્ન કરવામાં બહુ લેટ ન કરવું. સમજો કે 20-22 વર્ષથી લઈને 25 વર્ષ સુધીમાં આપણે લગ્ન કરી લેવા જોઈએ. પછી અમુક કાસ્ટ છે એમાં 35 વર્ષે 40 વર્ષે લગ્નનું વિચારતા હોય, તો એવા કારણોને લીધે લેટ મેરેજીસના કારણે બાળકો રહેવામાં તકલીફ પડે છે અને IVFની જરૂર પડે છે. તો એક તો આપણે લગ્ન ટાઈમસર કરી લેવા જોઈએ. બીજું કે લગ્ન કરીને બાળકોનું આપણે 1 થી 1.5 વર્ષમાં વિચારવું જોઈએ કે મારે હવે બાળકો રાખવા છે. આપણે લગ્ન પછી 3 વર્ષ 5 વર્ષ 10 વર્ષ આપણે સેટ થવાની રાહ જોતા હોય કે ભાઈ મારું આ પ્રોફેશન પૂરું થઈ જાય, મારો આ એમ છે એ પૂરો થઈ જાય, મારી આ નોકરી આવી રીતે લાગી જાય, પછી હું બાળક રાખીશ. તો ત્યાં સુધીમાં 30-40 વર્ષ થાય એટલે બહેનોને કાં ગર્ભાશયમાં ગાંઠું થાય, કાં અંડાશયમાં ગાંઠું થાય, કાં તો સ્ત્રી બીજ જ બનતા બંધ થઈ જાય. તો આવા કેસમાં બાળકો પછી રહેવામાં તકલીફ ખૂબ જ પડે છે અને IVFની જરૂર વધી જાય છે. તો લગ્ન પછી 1 થી 1.5 વર્ષમાં બાળકો માટે વિચારી લેવું જોઈએ. પહેલાંના સમયમાં જેમ 25-30 વર્ષે કેમ 2-3 બાળકો થઈ જતા, તો એ સારી વાત હતી. ત્રીજી વસ્તુ જોઈએ તો જનરલી વ્યસન બહુ વધી ગયા છે. ખાસ પુરુષોમાં વ્યસનના કારણે કણો ખૂબ જ ઘટી જાય છે, એના કારણે બાળકો રહેતા નથી અને અમારે IVF કરવા પડે છે. ચોથા કારણોમાં જોઈએ તો ઓબેસિટી, વજન, જંક ફૂડ ખાવાથી અને વધારે પડતા આરામપ્રિય જિંદગીના કારણે વેઇટ ખૂબ જ વધવાથી બાળકો રહેવામાં તકલીફ પડે છે. એમાં PCOD બહેનોમાં ખાસ PCOD એવી તકલીફ છે કે વજનના કારણે સ્ત્રી બીજ બનતા જ નથી, અને સ્ત્રી બીજ ના બને એટલે બાળકો રહેવામાં તકલીફ પડે અને બેન ખૂબ જ 2-3 મહિને માસિકમાં આવે અને બાળકો રહેવામાં તકલીફ પડે છે. એવા કેસમાં અમારે IVF કરવા પડતા હોય છે. તો વજન કંટ્રોલમાં રાખવું જોઈએ. ત્યારબાદ તંદુરસ્ત ખોરાક, જેમાંથી વિટામિન મળે, પ્રોટીન મળે, કાર્બોહાઈડ્રેટ મળે, બધું સપ્રમાણ મળે એવો ખોરાક રાખવો જોઈએ. જંક ફૂડવાળો બ્રેડ, મેંદો, બટેકા, તેલ, ઘી આનું પ્રમાણ લિમિટમાં રાખીને લીલા શાકભાજી, ફળ, અમુક એન્ટીઓક્સિડન્ટ છે, ખૂબ જ પાણી છે, જ્યુસ છે, શરબતો, બધા આનું સેવન કરવું જોઈએ. નહીં કે એકલા જંક ફૂડનું બ્રેડ, બટર, પીઝા, બર્ગર આ બધું બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ, લિમિટ રાખવી જોઈએ. એટલે તમારે તંદુરસ્ત ખોરાક રાખવો જોઈએ. અને છેલ્લું, ધ્યાન, યોગ અને કસરત જીવનમાં અપનાવવું જોઈએ. સવારે અડધો કલાક માટે કોઈ ધ્યાન, યોગ અને એક્સરસાઇઝ કરે તો એનું બોડી પણ ફિટ રહે. દરેક અંગો, જે શારીરિક અંગો છે બાળકો રાખવા માટેના, ગર્ભાશય છે, અંડાશય છે, એ પણ સારી રીતે રહે અને સારી રીતે રિલેશન કરી શકે, જેથી બાળકો રહેવામાં તકલીફ પડે નહીં અને IVFની જરૂરિયાત ટાળી શકાય. તો આ બધા 6 સોનેરી સૂચનો છે, આનો ખ્યાલ રાખે તો એને બાળકો રહેવામાં કપલને તકલીફ પડે